ખૂબ જ સરળ પદ્ધતિથી ગેસ સળગાવ્યા વગર આજે આપણે બિસ્કિટમાંથી મોદક બનાવવાના છે। બહુ જ સરળ પદ્ધતિ છે, બાળકો પણ એને ઇઝીલી બનાવી શકે છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। એના માટે અહીં મેં 100 ગ્રામની ઓરિયો બિસ્કિટ લીધેલી છે। તમે તમારી પસંદની કોઈ પણ ક્રીમવાળી બિસ્કિટ લઈ શકો છો। તો અહીં મેં ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કર્યો છે। હવે બિસ્કિટને આ રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો બિસ્કિટ ક્રીમવાળી એટલા માટે લેવાની છે કે આગળ હું તમને એનો ઉપયોગ બતાવું છું કે એનો આપણે ક્રીમનો આગળ કઈ રીતે ઉપયોગ કરવાના છે। તો જુઓ, આ બધી બિસ્કિટ્સ છે, એમાંથી વચ્ચેના ક્રીમને આપણે અલગ કરી લઈશું। તો એટલા માટે આપણે બિસ્કિટ ક્રીમવાળી લેવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે એ આગળ આપણે ખૂબ સારો એનો ઉપયોગ કરવાના છે। તો બધું ક્રીમ આ રીતે મેં અલગ કરી લીધેલું છે અને બિસ્કિટને આ રીતે મિક્સર જારમાં લઈને સરસ ફાઇન એનો પાવડર બનાવી લઈશું। તો એકદમ બારીક એનો આપણે પાવડર બનાવી લઈશું। તો જુઓ, હું તમને બતાવી દઉં છું, એકદમ સરસ બારીક એવો પાવડર એનો બનાવી લીધેલો છે। તો હવે એક બાઉલમાં એને લઈ લઈશું। તો બધી બિસ્કિટના પાવડરને આપણે બાઉલમાં લઈ લીધો છે। હવે દૂધની ઉપર જે મલાઈ આવે છે ને, મલાઈ દૂધને ગરમ કરીને ઠંડુ પાડ્યા પછી એમાં જે મલાઈ જામે એને સરસ રીતે ફેંટીને લેવાની છે અને એકસાથે મલાઈનો ઉપયોગ નથી કરવાનો। પહેલાં આપણે 1 થી 2 ચમચી મલાઈનો ઉપયોગ કરીશું અને આગળ જરૂર લાગશે તો વધારે મલાઈનો ઉપયોગ પણ કરી શકીશું। જુઓ, તો અહીં હું પહેલાં 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી રહેલી છું। તો મલાઈને આપણે સરસ ફેંટીને જ લેવાની છે અને એનાથી એકદમ ક્રીમી મોદક બનીને તૈયાર થાય છે। તો જુઓ, બિલકુલ કોઈપણ પ્રકારના મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ પદ્ધતિથી આપણે મોદક બનાવી રહેલા છે। તો એક લોટ જેવું મેં બાંધી દીધેલું છે મલાઈ નાખીને અને આ બાજુ ક્રીમ છે, એની અંદર હું ડેસિકેટેડ કોકોનટ એટલે જે તૈયાર નાળિયેરનું છીણ મળે છે, તો એ મેં 1 ચમચી મોટી ચમચી એડ કરીને સરસ આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એ જે નાળિયેરનું છીણ છે તેમાં એડ કરવાનું છે। તમે જોઈ શકો છો, એકદમ સરસ લડ્ડુ જેવું બને છે। હવે આપણે જે બિસ્કિટનું લોટ જેવું બનાવીને તૈયાર કર્યું છે એમાં આપણે મોદકનો શેપ આપવાના છે। તો અહીં મેં એક મોદકનું મોલ્ડ લઈ લીધેલું છે, પણ જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો પણ તમે કોઈ પણ શેપમાં આ મીઠાઈને બનાવી શકો છો। એનો ટેસ્ટ ઘણો સરસ આવતો હોય છે। આજે હું તમને મોદકની રેસીપી બતાવી રહેલી છું એટલે મોદકના શેપમાં એને બનાવીને બતાવીશ। તો આ રીતે સરસ ગ્રીસ કર્યા પછી આપણે મોલ્ડમાં જે આપણે બિસ્કિટનું લોટ જેવું મિશ્રણ બનાવેલું છે એને એડ કરીશું। તો એને સરસ દબાવીને એકદમ સરસ ડિઝાઇન આવે મોદકની, એ રીતે આપણે દબાવીને મોદકમાં ભરી લઈશું। તો મોદકમાં ભરવાની પણ એક પદ્ધતિ હોય છે જેથી એકદમ પરફેક્ટ એનો શેપ આવતો હોય છે। તો તમે જોઈ શકો છો, સરસ રીતે મેં દબાવીને એને મોદકનો શેપ આવે એ રીતે ભરી દીધેલું છે। તો બિસ્કિટના મિશ્રણને ભર્યા પછી વચ્ચે મેં એક બખોલ જેવું ખાલી રાખ્યું છે, જેમાં આપણે જે ક્રીમ અને નાળિયેરનું છીણ છે એને આ રીતે એમાં ફિલ કરીશું અને ઉપરથી પણ આપણે થોડી બિસ્કિટનું મિશ્રણ આ રીતે લગાવી દઈશું। તો એકદમ સરસ આપણો મોદક બનીને તૈયાર થશે અને લુકવાઇઝ અને ખાવામાં પણ બહુ જ સરસ લાગતો હોય છે અને વળી આપણે પંખા નીચે બેસીને શાંતિથી એને બનાવી શકીએ છીએ, એ પણ ઘણો મોટો ફાયદો છે। તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ શેપમાં અને લુકમાં પણ અને ખાવામાં તો ખૂબ જ સરસ એવો આપણો મોદક બનીને બિલકુલ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ સરસ તમે જોઈ શકો છો અને સરળ પણ છે, કોઈ પણ એને ઇઝીલી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવી શકે। ફક્ત આપણે કોઈ પણ ક્રીમવાળી બિસ્કિટનો ઉપયોગ કરવાનો રહેશે। તો આ રીતે બધા મોદક આપણે બનાવીને તૈયાર કરી લઈશું। તો 100 ગ્રામ બિસ્કિટમાંથી ફ્રેન્ડ્સ 3 જેવા મોદક થોડી મોટી સાઇઝના છે, મોટી સાઇઝનો મોલ્ડ છે માટે, અને છેલ્લે આ રીતનું થોડું બચી ગયેલું તો કોપરાના છીણ અને બિસ્કિટના ક્રીમ એને આ રીતે મેં શેપ આપી દીધેલો છે ગોલ રાઉન્ડમાં, અને એના ઉપર જે બિસ્કિટનું આપણે બનાવીને તૈયાર કર્યું છે લો જેવું, તે પણ આ રીતે મેં લગાવી દીધેલું છે અને
આ શેપ પણ બહુ સરસ લાગે છે. એના ઉપર તમે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો તે પણ ખૂબ જ સુંદર દેખાશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ગણેશ ચતુર્થી પર કે પછી તમને કંઈક મીઠું ખાવાનું મન થાય તો આ રીતે તમે મોદક બનાવીને ખાઈ શકો છો. કોઈ પણ મીઠાઈ આ રીતે તમે બનાવી શકો છો. ગેસને બિલકુલ સળગાવ્યા વગર તમે આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આઈડિયા ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો પ્લીઝ જરૂરથી વિડીયોને લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.